પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ. મૌનથી પોકાર સુધી શબ્દ ન હતો, છતાં પોકાર હતો. બોલી ન શકતી ઉંમર હતી, છતાં પણ શ્રીનાથજી સુધી પહોંચતી એક ગુહાર હતી. આજે યોગીની એકાદશી છે. એ દિવસ જ્યારે ભક્તનું મન કુંભનદાસજીની જેમ વ્યસન અવસ્થા પામે છે. પણ આજે આપણે યોગીની એકાદશીની કથા નહીં કહીએ. એ તો આપનું મન અનેક યુટ્યુબના સત્સંગમાં સાંભળી ચૂક્યું હશે. આજે આપણે એ યોગીની એકાદશીને જીવવાના છીએ. આપણે વાત કરી રહ્યા છીએ એ તત્વની, જે ભક્તને શબ્દ વગરની ભક્તિ તરફ લઈ જાય છે. યોગીની એકાદશી એ કાયમ એકાંત સાધનાનો તહેવાર નથી. પુષ્ટિ માર્ગમાં એની ઊંડાઈ એ છે કે ભક્તની વ્યસન અવસ્થા એટલે સર્વ ઇન્દ્રિયોને પરમાત્મામાં સ્થિર કરવાનું એક યોગ છે. અષ્ટ સખામાંના પવિત્ર સખા કુંભનદાસજી, જેમના જીવનમાં આ વ્યસન અવસ્થા સાકાર થાય છે. તેમની સેવા એવી હતી કે મન માત્ર ન જોઈ શકે, પરંતુ પ્રભુમાં ઓગળી જાય. એમની સ્થિતિ એ હતી. પ્રભુના સ્મિતમાં શ્રદ્ધાનું સંપૂર્ણ સમર્પણ હતું. અને એ જ ભાવ ગોપીજનોએ રાસ પંચાધ્યાયીમાં અનુભવ્યો છે, જ્યાં શ્રી કૃષ્ણના વિયોગમાં પણ મન તેમાં ટકેલું છે. એ જોઈને ભગવાન પણ પ્રસન્ન થાય છે કે અહો ભગિન્ય, તમે તો યોગીનીઓ સમાન છો. મન મારામાં જ મૂકી દીધું છે. અને એથી જ પુરાણોએ કહ્યું કે આ એકાદશી એટલે યોગીની એકાદશી. આજના સત્ય પ્રસંગમાં સમજીશું દીકરીના તાપમાં દ્રવી ગયા શ્રીનાથજી. આજે પણ એ જ તત્વ જીવંત થયું. એક નાની દીકરીમાં 1.5 વર્ષે યમનાષ્ટક બોલતી, 2.5 વર્ષે બ્રહ્મસંબંધ લીધું અને ભક્તિથી ભરેલી. જેમ જેમ સેવા કરવાની ઈચ્છા થઈ, તેમ તેમ તેને સમજાવવામાં આવ્યું કે અત્યારે તું નાની છો, તારે ન કરવી જોઈએ. ત્યારે જન્મ્યો તાપ, એ રડી તૂટી પડી, પણ મન છોડ્યું નહીં. યોગીની સ્થિતિ એવી જ છે, જ્યાં અભિમાન નહીં પણ ગુહાર રહે છે. અને એ ગુહાર તો દીકરીએ શ્રીનાથજી સુધી પહોંચાડી. અને આખરે નાથદ્વારામાં 3જી વાર શ્રીજી બાબાએ કૃપા કરી. પોતાના કરમાંથી પ્રસાદી વસ્ત્ર આપ્યું ને કહ્યું, તું મિશ્રી ધરજે, તારા તાપમાં શ્રીનાથજી સમાયેલા છે. મુખિયા બાબાએ આવી આજ્ઞા કરી. આ યોગીની એકાદશી એ તત્વ માત્ર પઠન માટે નહીં, પરંતુ જીવવા માટે છે. તો ચાલો આપણે પણ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વિશે મનન ચિંતન કરીએ કે શું આપણે પણ એમ ગુહાર કરી રહ્યા છીએ? શું આપણામાં પણ તાપ ભાવ રહેલો છે? તો જરૂરથી શ્રીનાથજી પ્રકટશે. જો હા, તો આજની યોગીની એકાદશી આપના માટે જ છે, કે જેનું દરેક આત્મા પોકારી રહ્યું છે કે મારે શ્રીનાથજી જોઈએ છે, મારે શ્રીનાથજી જોઈએ છે, મારે શ્રીનાથજી જોઈએ છે. તો ચાલો હવે આ સંપૂર્ણ સત્સંગને વિસ્તારથી શ્રવણ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. તો ચાલો સૌપ્રથમ યોગીની એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના સમજીએ. અષ્ટસખા કુંભનદાસજીને મનને એકાગ્ર કરવા વાળી યોગ સ્થિતિ એટલે પુષ્ટિ માર્ગીય વ્યસન અવસ્થા. એમની સંયોગ
વિપ્રયોગાત્મક સેવાથી સિદ્ધ હતી. યોગીની માફક એમને ઉક્ત ઉભય અંગ સ્વરૂપ સેવા દ્વારા મનની એકાગ્રતા પ્રભુમાં સિદ્ધ કરી હતી. તે દિવસ યોગીની એકાદશીનો હતો. હૃદયની આ સ્વરૂપાત્મક એકાગ્રતા યોગીઓના પ્રાકૃત યોગ દ્વારા સિદ્ધ થઈ ન હતી, પરંતુ ભગવત કૃપાથી અલૌકિક યોગ દ્વારા થતી સેવા દ્વારા સિદ્ધ થાય છે. એ જ રીતે શ્રી અવધૂતદાસ જે અડિંગમાં રહેતા, તેઓ કુંવારિકાઓના યુથમાં છે અને શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર. રાસ પંચાધ્યાયીમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પ્રભુ રાસમાં પ્રગટ થયા, ત્યારે અવધૂતદાસ બધા સ્વરૂપના દર્શનની અતિ અલૌકિક ઝાંખી કરીને યોગીની પેઠે મુક્ત થઈ ગયા હતા અને પ્રભુના સ્વરૂપાનંદમાં હંમેશા મગ્ન રહેતા હતા. એ જ રીતે ઉદ્ધવજીના પ્રસંગમાં જ્યારે પ્રભુએ ઉદ્ધવજીને સંદેશો આપી વ્રજમાં મોકલ્યા, ત્યારે વ્રજાંગનાઓને ઉદ્ધવજીએ ભગવાનના વ્યાપક સ્વરૂપનો બોધ આપ્યો, યોગનો ઉપદેશ આપ્યો, પરંતુ વ્રજાંગનાઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જોઈને પોતે બ્રહ્મજ્ઞાની મટી ભક્ત બન્યો. આ પ્રસંગમાં ગોપીજનોના પ્રેમની પરાકાષ્ઠાનો ઉચ્ચ ભાવ ઉદ્ધવજીના હૃદયમાં અંકિત થયો. વ્રજજનોનો સાક્ષાત અનુભવ વ્રજમાં કેટલાક માસ રહીને કર્યો ને પરિણામે ગોપીજનોની પ્રેમ લક્ષણા ભક્તિથી પ્રભાવિત થઈ વ્રજાંગનાઓને યોગીની કહ્યા અને ભાવપૂર્વક કહ્યું, હું પણ વ્રજમાં ગુલ્મલતા આદિ બની ગોપીજનોની ચરણરજથી પવિત્ર થઈ કૃતાર્થ થાઉં. એથી વધુ પવિત્ર જગતભરમાં બીજું કશું જ નથી અને યોગીની જેવા સાધારણ સ્ત્રીઓ ગોપીજનો નથી, પરંતુ શ્રુતિઓ છે. આ પુષ્ટિ માર્ગીય ભાવના છે. અને ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને જેઠવદ 11 એટલે યોગીની એકાદશીનું મહાત્મ્ય કહ્યું હતું, તેની કથા અને વ્રત વિધિ માર્કંડેય ઋષિએ યક્ષોને કહી હતી. આ વાત બ્રહ્મવૈવર્ત પુરાણમાં જેઠવત યોગીની એકાદશીના મહાત્મ્યમાં કહેલી છે. એટલે આપણે પુષ્ટિ પ્રકાર જ અત્યારે લઈ રહ્યા છીએ. તો ચાલો હવે વાત કરીએ એ નાની દીકરીની. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, આજે યોગીની એકાદશી છે ને, એટલે એવો વિચાર આવ્યો કે પુષ્ટિ માર્ગીય ભાવના તો લઈશું જ, અને આ યોગીની એકાદશી એટલે તત્વની દ્રષ્ટિએ જોઈએ ને તો આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે. એટલે શ્રી ઠાકોરજીની અસીમ કૃપાનો અનુભવ કરાવવાની એકાદશી છે. એટલે મેં વિચાર્યું કે એક નાની દીકરી પર કેટલી સુંદર કૃપા શ્રીનાથજીએ કરી. અને હા, આ કોઈ મનગઢંત કહાની નથી, પરંતુ સત્ય ઘટના છે. અને આ વાત અત્યારે હું જે કરી રહી છું ને, એ મારી દીકરી પ્રાચીની જ છે. ઓ શ્રીનાથજી, એ નાની હતી 1.5-2 વર્ષની. બોલતા આવડ્યું ને ત્યાં તો યામનાષ્ટક તેને આવડી ગયું હતું. અને 2.5 વર્ષની થઈ ત્યાં બ્રહ્મસંબંધ લીધું. તેને ગુરુદેવે પૂછ્યું કે તારે બ્રહ્મસંબંધ શા માટે લેવું છે? તો કહે કે મારે ઠાકોરજીની સેવા કરવી છે. પરંતુ એટલી નાની અને પુષ્ટિ માર્ગીય સેવા પ્રકાર જે હોય એવું તો બીજું એને કઈ ખ્યાલ ન હોય. એટલે શ્રીનાથજીનું ચિત્રજી પધરાવી તેને શ્રૃંગાર કરે, લાલનજીને શ્રૃંગાર કરે, એવું બધું નાનપણથી કરતી અને યમનાષ્ટકનો પાઠ કરતી. તેને સર્વોત્તમ સૂત્ર પણ આવડી ગયું હતું. આપણે કંઈ પણ બોલીએ ને તો એના પાછળની લાઈન તરત જ એ બોલે. પાઠની રમતી હોય કે કંઈ પણ કરતી હોય, છતાં તેનું ચિત્ત પાઠમાં હોય. આપણે કંઈ જોરથી બોલતા હોઈએ તો તે તરત પાછળ આપણે કંઈ ભૂલ કરીએ તો કહે. એક વખત ખંભાળિયાથી મારા માસી આવ્યા, ત્યારે એમણે પ્રાચી માટે લાલનજી પધરાવ્યા. અને તે પણ આપણે પુષ્ટિ માર્ગીયમાં પ્રકારમાં જે પ્રકારના હોય ને
તે જ ત્યાં અને તેને ખૂબ જ ભાવ છે તો ભલે ને તે સેવા કરે, કારણ કે દરેક વૈષ્ણવને ઘરે ખેલના ઠાકોરજી પણ હોય છે, તો ભલે ઠાકોરજી સાથે આ રીતે ખેલે. અને સેવા પ્રકાર એના કારણે તે ઠાકોરજીને સ્નાન કરાવતી, શ્રૃંગાર ધરાવતી, મિશ્રી ધરતી, આ બધું કરતી અને પોઢાડતી પણ ખરી. એટલે પછી વડીલોએ કહ્યું કે આ રીતે ન કરી શકાય. વડીલોએ ના કહી એટલે આ રીતે કરવાનું બંધ થયું. તો તે ખૂબ જ રડી. મેં એને સમજાવી કે આપણે મોટા ના પાડે ને એટલે હવે આ નથી કરવાનું દીકરા. તો એક અઠવાડિયું તે ખૂબ જ રડી. એટલે પછી એની કોઈ સીમા નહીં. પછી તેને મેં સમજાવી કે એવું નથી કે આપણે સ્વરૂપ સેવા ન બની શકતી હોય ને તો આપણે પુસ્તકોનું વાંચન, મનન ચિંતન, સ્તોત્રપાઠ પણ કરી શકાય. તને સુંદર વાંચતા આવડે છે તો હવે તું આ બધું કર. તારું મન શ્રી ઠાકોરજીમાં એ રીતે રાખ. એટલે પછી એવી રીતે એ કરવા લાગી. છતાં મનમાં સતત તાપ રહે. તેને પછી મેં એક વખત કહ્યું કે આપણે ગમે ત્યારે નાથ દ્વારા જશું ને તો ત્યાંથી શ્રીનાથજી પધરાવી લાવીશું. કારણ કે શ્રીનાથજી ચરિત્રામૃતમાં તેણે વાંચ્યું હતું, એમાં એને પ્રસંગ વાંચ્યો હતો ત્રિપુરદાસનો, કે જેમાં શ્રીનાથજી માંથી એટલે કે નાથ દ્વારાથી દર વખતે ગદલ પ્રસાદી ગદલ પધરાવી આપવામાં આવતી હતી. એટલે સાક્ષાત શ્રીનાથજી એ સ્વરૂપે પધારતા હતા. એ પ્રસંગનો એને ખ્યાલ હતો. એટલે પછી પ્રાચીને એ રીતે સમજાવી કે આપણે શ્રી ઠાકોરજી એ સ્વરૂપમાં પધરાવી લાવશું. વસ્ત્રજી એટલે કે પછી વૈષ્ણવો દ્વારા ખબર પડી કે આપણે શ્રીનાથજીમાં રાજભોગ ધરીએ તો રાજભોગનો મનોરથ કરીએ તો પ્રસાદી રજાઈ શ્રીજી બાવાની મળે છે અને આ સ્વરૂપે શ્રીનાથજી આપણે ત્યાં પધારે છે. એટલે પછી અમે નક્કી કર્યું કે આપણે એ રીતે કરશું. અને તે પુસ્તકો વાંચવા લાગી, સ્તોત્રપાઠ કરવા લાગી. અને નિત્ય નિયમના પુસ્તકો 84-252 વૈષ્ણવની વાર્તા, શિક્ષાપત્ર, ભાગવતજી, આ રોજનો જે નિત્ય નિયમ હોય તે વાંચતી. અને અમે નાથ દ્વારા ગયા એટલે પહેલા જે રાજભોગની ન્યોછાવર હતી તેના કરતા ઘણી વધુ હતી. એટલે પછી બધી અનુકૂળતા ન હતી એટલે અમે પાવ રાજભોગ ધરાવ્યો. કે શું શ્રીનાથજીને પધારવું નહીં હોય? પછી અમે સમાધાન વિભાગમાં ગયા અને ત્યાં પૂછ્યું કે એવો કઈ પ્રકાર છે કે શ્રીજી બાવાનું વસ્ત્રજી કે કંઈ પધરાવી શકાય? એટલે પછી ત્યાં સમાધાન વિભાગમાં કહેવામાં આવ્યું કે આપ મુખિયા બાવાને પૂછો. એટલે કે અમે શ્રૃંગારના દર્શન કરી મુખિયા બાવા પાસે ગયા, એમની આજ્ઞા લીધી, એમને આ વાત કરી કે આ દીકરીને ખૂબ તાપ થઈ રહ્યો છે તો પ્રસાદી વસ્ત્રજી શ્રીનાથજીનું કે કંઈ પધરાવી આપશો? તો મુખિયા બાવાએ કહ્યું કે હમણાં તો મારે બીજું કામ છે, પછી આવજો. એટલે અમે બીજી વાર ગયા તો એમણે કહ્યું કે હું પૂછી લઉં, એટલે કે શ્રીનાથજીની આજ્ઞા લઈ લઉં, થોડીક વાર પછી આવજો. એટલે અમે ત્રીજી વખત ગયા ત્યારે મુખિયા બાવાએ શ્રીનાથજીનું પ્રસાદી વસ્ત્ર આ દીકરીના હાથમાં આપ્યું અને કહ્યું કે તું મિશ્રી ધરજે. એટલે તાપમાં પણ પ્રભુ સમાયેલા છે. એટલે આને જ યોગ કહેવાય ને. યોગીની એકાદશીમાં આપણે આ સત્સંગ એટલે જ લીધો છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે થોડીક રત્ન કણિકાઓનું ભાવ દર્શન કરી લઈએ. સંસારી જન નહીં સજ્જન બને એ એના સંસાર નિવાસની સાર્થકતા. ગૃહસ્થ ગૃહવાસી નહીં પણ સદગૃહસ્થ બને એ એની સિદ્ધિ. તેવી જ રીતે ખાધું પીધું ને મોજ કરી ના પરાવલંબી દ્રષ્ટિકોણથી જે સાધુત્વ પસાર કરે ને એ સમાજ માટે બોજારૂપ. લાત મારનારની તાકાતને લાચારી પૂર્વક સહેવાની સમાધાન વૃત્તિ કે સ્વાર્થપૂર્ણ ગણતરીએ જ આપણા સૌનું હિત ખમીર ઝૂંટવી લીધું છે. માત્ર ઈચ્છાઓથી દોડતા માનવીને પ્રત્યેક સ્થિતિમાં દુઃખ દેખાતું હોય છે. એને પરિણામે જ એનું જીવન નિરાશાજનક અને હતાશાપૂર્ણ બનતું હોય છે.
આપણો માર્ગ જ જો આપણને લક્ષ્ય સુધી પહોંચાડનાર ન હોય તો ભટકવું જ આપણી જિંદગીભરની નિયતિ બનશે. એટલે આપણા પ્રયાસો સફળ થતા નથી. શું આપણે જે બનવા માંગીએ છીએ તે બની શકીએ છીએ ખરા? જીભનું મૌન એ સાચું મૌન નથી. મનને પણ મૌનની દીક્ષા આપવી જોઈએ. મનને મૌનની દીક્ષા મળી જાય ને તો માણસના જીવનનો અને આત્માનો ઉદ્ધાર થઈ જાય છે. ભયથી ઉત્પન્ન થયેલું મૌન પશુતા છે અને સંયમથી ઊભું થયેલું મૌન સાધુતા છે. જે વસ્તુનો સ્વીકાર મનથી કરાય છે એ અલગ બાબત છે. મૌન વાર્તાલાપની મહાન કલા છે. જે અંતર બોલે છે, અન્ય સાંભળે છે, એ જ દિવ્ય વાણી છે. એને પાળવી જોઈએ, જેથી જીવનમાં એક નવો પ્રકાશ, નવી દિશા, નવો માર્ગ મળી રહે છે. આ દીકરીના પ્રસંગ દ્વારા આપણે એ સમજવાનું છે કે ભક્તિના બીજ તો રોપાયા છે, બસ તેને પૂરતું ખાતર અને પાણી મળવું જોઈએ. તો તે માટે આપણે શું કરી શકીએ? તો આપણા બાળકોને અલૌકિક તરફ વાળવામાં આપણે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને બાળકો તો કોરી પાટી છે. આપણે જેવું કરીશું ને તેવું એ કરશે. આપણે ટીવી જોઈએ અને બાળકોને કહીએ કે પાઠ કરો તો તે ક્યાંથી ચાલે? માટે આપણે તેને સાથે રાખીને, તેના સખા બનીને, તેની સાથે મિત્ર બનીને રહીએ તો તેને વધુ આનંદ આવે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.